નસવાડીના 212 ગામના લોકોને સુવિધા પૂરી પાડતી સરકારી હોસ્પિટલની અસુવિધાની ફરિયાદના પગલે સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવીએ ઓચિંતી મુલાકાત લેતા ત્યાંની અવ્યવસ્થા જોઈ ચોંકી ઉઠ્યા હતા। ધારાસભ્યની હોસ્પિટલની મુલાકાત દરમિયાન એક્સરે મશીન 6 મહિનાથી નવું ધૂળ ખાતું હોય ધારાસભ્ય જાતે સફાઈ કરી હતી। દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન નથી, સીબીસી મશીન જ બંધ છે, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓને જમવાનું મળતું નથી, અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય ચોંકી ઉઠ્યા હતા। આ સમસ્યાઓ અંગે મહિલાઓએ ધારાસભ્યને રજૂઆત કરતા તુરંત જ તેઓએ જિલ્લા કલેક્ટરને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા તાકીદ કરી હતી। આ પ્રશ્નોની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ ઉપાડવાની ખાતરી આપી હતી। મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે। અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે। મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી, એટલે મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી, ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી। નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી। તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે। તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું। મહેરબાન કલેક્ટર સાહેબે મને ઘટતું કરવાની મને બાંયધરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોડેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે, એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરી છે।